નમસ્કાર ન્યૂઝ ગુજરાત 24માં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર આજના। ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની બદલી, બોટાદના નવા કલેક્ટર તરીકે એચ.એમ. વોરાની નિમણૂક। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો સાથે આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે। આ બદલીઓ અંતર્ગત બોટાદ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતાની બદલી કરવામાં આવી છે। રાજ્ય સરકારના નવા આદેશ અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે ફરજ બજાવતાને બોટાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। વહીવટી ક્ષેત્રમાં અનુભવી અધિકારી તરીકે ઓળખાતા એચ.એમ. વોરાની નિમણૂકથી બોટાદ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બદલીને લઈ વહીવટી તંત્ર તેમજ જિલ્લામાં વિવિધ વર્ગોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। નવા કલેક્ટર તરીકે એચ.એમ. વોરા ટૂંક સમયમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા છે।